સોમવારે બપોરે વરાછાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાને મારી નાખવાની ધમકી આપી હતી અને દારૂ જુગાર ગાંજાની મુહિમ બંધ કરાવવા જણાવ્યું હતું. ફોન પર સમજી મળતા કોંગ્રેસના કોર્પોરેટર સહિતના સાથીઓએ વરાછા પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વરાછા અશ્વિની કુમારના કોંગ્રેસના કોર્પોરેટરે દિનેશ કાછડિયાને ફોન પર મારી નાખવા અને ઓફિસમાં આવી કાપી નાખવા હત્યા કરી દેવાની ધમકી મળતા વરાછાના એસપી સોલંકીને દિનેશ કાછડિયા સહિતના કોંગ્રેસના કોર્પોરેટર મળી આવેદનપત્ર પાઠવી તપાસ કરી ધરપકડ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી. વરાછાના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ઉત્કલનગર બ્રિજ ઉતારતા દારૂ ગાંજા જેવી નશાકારક વસ્તુ બંધ કરાવવા મુહિમ ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં સ્થાનિકોનો સહકારથી જોડાવામાં આવી રહ્યા છે, જેથી સ્થાનિકો કોર્પોરેટર દિનેશ કાછડિયાની ઉડિયા શખ્સ દ્વારા ફોન પર મારી નાખવાની ધમકી આપી દારૂ જુગાર અને ગાંજાના ધંધાર્થી સામેની મુહિમ બંધ કરાવવા જણાવ્યું હતું. મારા વિસ્તારમાં જે બે સ્કૂલ આવી છે, સરસ્વતી વિદ્યાલય અને ઝડફિયા સ્કૂલ, જીજી ઝડફિયા સ્કૂલ, સામે જ મારી કાર્યાલય છે. કાર્યાલયને અડીને એક બ્રિજ બન્યો છે, ઉત્કલનગર બ્રિજ, અને એને નીચે દારૂ ગાંજો જુગાર ખુલ્લે આમ ચાલી રહ્યું છે. તો આ મુહિમ મારા વિસ્તારમાં જે ધાર્મિક સ્થળો આવેલા છે અને અશ્વિની કુમાર વિસ્તાર ધાર્મિક લાગણીઓથી છલકાયેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં દારૂ ગાંજો જુગાર ખુલ્લે આમ જે મળે છે, મારા વિસ્તારના લોકો નવયુવાનો જે એમાં ખોપાઈ રહ્યા છે, જે મારા વિસ્તારને પંજાબ બનાવી રહેવાની કોશિશ ચાલી રહી છે, એના વિરોધમાં, એના મુહિમમાં મેં છેલ્લા 3 થી 4 દિવસથી ગાંજાના વિરોધમાં એક મુહિમ ચલાવી છે, મારા વિસ્તારના લોકોને એકત્ર કરવાની. તો આજે 3:03 મારા લેન્ડલાઇન ઓફિસના ફોન ઉપર એક ફોન આવ્યો, જે નંબર છે 7873181657. આ નંબર પરથી લેન્ડલાઇનમાં ફોન આવ્યો અને ગમે એમ અભદ્ર ભાષામાં વાત કરી મારી સાથે અને મારી નાખવાની, કાપી નાખવા સુધીની વાત કરી છે. ઓફિસમાં આવીને તમને કાપી જઈશ, આ મુહિમ તમે બંધ કરો, આ રીતની ખુલ્લેઆમ મને ધમકી આપી. આ ધમકીના વિરોધમાં અમે એક આવેદનપત્ર વરાછા પોલીસ સ્ટેશનમાં આપવા આવ્યા છીએ અને અહીંયા બેઠેલા સોલંકી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને મને ખાતરી આપી છે કે આજે ને આજે રેડ કરાવી તમામ વસ્તુ બંધ કરાવવાની અમે અત્યારે મુહિમ કરીએ છીએ અને આગામી દિવસોમાં તમને કોઈ ધમકી ન મળે એ માટેની અમે કાર્યવાહી આજથી હાથ ધરીએ છીએ. એ ઉડિયા ભાષામાં વાત કરતો હતો અને ઓરિસ્સા વાસી હોય એવું લાગી રહ્યું છે અને ખુલ્લે આમ ધમકી મારી છે અને કીધું છે આ મુહિમ તું બંધ કરી દે, તારા ફેસબુક પરથી બધા ફોટા હટાવી લે, નકર તને ઓફિસમાં આવીને મારી નાખશો. તમારી આગળની મુહિમ કેવી રીતે? આગળની મુહિમ મને ખબર હતી કે હું આ ઝુંબેશ ચલાવીશ તો આવી ધમકીઓ તો મને મળતી રહેશે, પણ હું કોઈ ડરવાળો કોર્પોરેટર નથી અને મારી સાથે કોંગ્રેસના 36 કોર્પોરેટરો ખંભે ખંભા મિલાવીને આપ જોઈ રહ્યા છો, બધા જ હાજર છે. બધાની હિંમત મારી સાથે છે. હું કોઈ રીતે આ મુહિમ છોડવાનો નથી. મારા વિસ્તારના લોકો પણ મારી સાથે છે. આગામી દિવસોમાં ઘણા કાર્યક્રમો અમે આપવા જઈ રહ્યા છીએ. વરાછાના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાને દારૂ જુગાર અને ગાંજાના ધંધાર્થી સામેની મુહિમ બંધ કરવા ફોન પર મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિતના સાથી કોર્પોરેટર દ્વારા વરાછાના એસીપી સોલંકીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેથી તમામ 2 નંબરના ધંધાર્થીઓને ઝડપી પાડવા અને બંધ કરવાની બાંયધરી એસીપીએ આપી હતી અને જે નંબરથી ફોન આવ્યો હતો તે ઈસમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સૈયદ અલી સાથે ધીરજ ચુંડા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉમરા વિસ્તારમાં એક યુવતી સાથે